સુરતમાં હવે એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે। 4000થી વધુ શિક્ષકોને એઆઈ પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાઈ રહી છે। તાલીમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। એઆઈ પદ્ધતિથી સરળતાથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે। ગુજરાતમાં પ્રથમવાર સુરતના શિક્ષકોની તાલીમ યોજાઈ છે। એઆઈ સિસ્ટમથી અભ્યાસ કરવો હવે વિદ્યાર્થીઓ માટે સરળ બનશે। 4-5 હજાર શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને એની બનાવેલી વેબને એમનું ટેકનિકલ જ્ઞાન ખૂબ શોર્ટની અંદર ટેકનોલોજીના ઉપયોગથી દરેક ધોરણના પેપર્સ, એમના જવાબો બધું જ ખૂબ સરસ રીતે એક યંગ દીકરાઓએ આ સંશોધન કર્યું છે અને એનો ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ વિભાગમાં થઈ રહ્યો છે। એની જાગૃતતા માટે, એમના નોલેજ માટે તમામ શિક્ષકોને આજે ટ્રેનિંગ આપવામાં આવી છે। આજે સુરતની અંદર 3000થી વધુ શિક્ષકો દ્વારા એઆઈ સજ્જત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જ્યાં 3000થી વધુ શિક્ષકોએ હાજરી આપી હતી। એડ્યુટર એપ એ 1 થી 12 ધોરણની મોબાઈલ એપ્લિકેશન છે, જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થી બંને અહીંયાથી શૈક્ષણિક તૈયારી કરી શકે છે અને શિક્ષકો પોતાનું ડિજિટલ કન્ટેન્ટ બનાવી શકે છે। એઆઈના માધ્યમથી શિક્ષકો વિદ્યાર્થીઓને સારી રીતે અને પર્સનલાઇઝ વેરની અંદર ભણાવી શકે છે। વડોદરા વિસ્તારની એકમાત્ર સ્કૂલ એવી ગીતાંજલિ શાળામાંથી એઝ અ શિક્ષક તરીકે કામ કરું છું। આ પ્રોગ્રામમાં આવ્યા બાદ અહીં બાળકોને સરળ રીતે કઈ રીતે બાળકોને શિક્ષકોનું કાર્ય સરળ બને એ રીતે અહીંથી અમને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવેલી છે। એ અમને ખૂબ જ એના માધ્યમથી સારું અને સરળ રીતે સમજાવી દીધું છે। અહીંથી દરેક વિસ્તારોમાં, દરેક શહેરોમાં આ માહિતી જાય અને દરેક શિક્ષકો સુધી આ માહિતી પહોંચે તેની પણ અમને અલગ અલગ રીતે અહીંથી માહિતી સંપૂર્ણ પૂરી પાડવામાં આવેલી છે। અહીંયા અમારે બધાને એઆઈ દ્વારા કેવી રીતે બાળકોને શિક્ષણ આપવાનું છે એ બતાવવામાં આવ્યું છે। એમાં અલગ અલગ સીબીએસઈ બોર્ડ, ગુજરાત બોર્ડ અને બીજા બધા જે બોર્ડ છે એમાં કેવી રીતે બાળકોને એઆઈ દ્વારા મોટા મોટા ચેપ્ટરોને કેવી રીતે તમે પાઠ દ્વારા અને ડિબેટ વગેરે કરાવી શકો છો, ઇઝીલી કેવી રીતે એ લોકોને ભણાવી શકો છો, એ બધું અહીંયા ઇન્ફોર્મેશન પહેલાં ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવી છે।